નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નમો લક્ષ્મી યોજના 2024 વિશે। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે તેના માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી ચાલી રહી છે। આ માટે સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવેલ છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, કન્યા કેળવણી યોજના વગેરે। પરંતુ આજે આપણે નમો લક્ષ્મી યોજના 2024 વિશે વાત કરવાના છીએ। મિત્રો, માહિતી આગળ વધારીએ એ પહેલાં અમારી પ્રતિબિંબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નમો લક્ષ્મી યોજનામાં અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાય રૂપે લાભ આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે, જેથી વિદ્યાર્થીનીઓ સારા અભ્યાસ મેળવી શકે અને અર્ધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહીં અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે। નમો લક્ષ્મી યોજનાનો હેતુ। નમો લક્ષ્મી યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતી તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે આ યોજના માટે મુખ્ય હેતુ છે। નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય। આ યોજનામાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે। પ્રથમ ભાગમાં ધોરણ 9 અને ધોરણ 10માં કુલ ₹20,000ની સહાય આપવામાં આવશે, જેમાં ધોરણ 9માં ₹5,000 અને ધોરણ 10માં ₹5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે। તેમ કુલ ₹10,000ની સહાય આપવામાં આવે છે। બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે। જ્યારે બીજા ભાગમાં ધોરણ 11 અને ધોરણ 12માં કુલ ₹30,000ની સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 11માં ₹7,500 અને ધોરણ 12માં ₹7,500 પ્રમાણેની સહાય આપવામાં આવે છે। એમ કુલ ₹15,000 આપવામાં આવે છે। બાકીના ₹15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે। નમો લક્ષ્મી યોજનામાં લાભાર્થીની પાત્રતા। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે। આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીએ ધોરણ 9માં પ્રવેશ મેળવવો જરૂરી છે। રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 8નો અભ્યાસ પૂરો કરી ધોરણ 9માં પ્રવેશ મેળવવો જરૂરી છે। લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। નમો લક્ષ્મી યોજનામાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા। નમો લક્ષ્મી યોજનામાં અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે। આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું પોર્ટલ બનાવવામાં આવશે। આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીના વાલીના બેંક ખાતામાં નાખવામાં આવશે। જો લાભાર્થીના વાલી ના હોય તો સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં નાખવામાં આવશે। આ યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓની ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર મૂકવામાં આવશે। જો વિદ્યાર્થીનીની સરેરાશ હાજરી 80%થી ઓછી હશે તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે। જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહીં। રિપીટર વિદ્યાર્થીનીની જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં। જો વિદ્યાર્થીનીને કોઈ અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હશે તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે। જો મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તેની ઓફિશિયલ વેબસાઇટ છે cmogujarat.government.in। તો મિત્રો, આ હતી નમો લક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।